થાતું અત્યારનો કાળા માથાનો માનવી કોણ એવો જાગ્યો છે કે 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની જેમ અલગ ગોલક થઈ રહ્યું છે તો ઈ શું મારું ઇન્દ્રસન લેવા માંગે છે જો આ વિશે કાંઈ જાણતા હોય તો મને જલ્દી બતાવો નકર મારી તલવારથી એના ધડ મસ્તક જુદા કરું આ વિશે તો હું કાંઈ ન જાણતો આ વિશે કોણ જાણે છે આ વિશે ઇન્દ્ર વિષ્ણુદેવ જાણે તો વિષ્ણુદેવને આયા બોલાવો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તપોન વદાય આવજો તપોન વદાય આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તપોવન મજાય આવજો તપોવન મજાય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે મારે નહીં ઇન્દ્રદેવ હા ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ બ્રહ્મદેવ તમને બોલાવવાનું એક જ કારણ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરી રહ્યા હતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થાતું અત્યારનો કાળા માથાનો માનવી કોણ એવો જાગ્યો છે કે 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની જેમ અલગ ગોલક થઈ રહ્યું છે જો આ વિશે કાંઈ જાણતા હોય તો મને જલ્દી કહો નકર મારી તલવારથી એના ધડ મસ્તક જુદા કરું આ વિશે તો હું કાંઈ જાણતો નથી તો આ વિશે કોણ જાણે છે અરે આ વિશે શિવ શંકર જાણે છે તો શંકર દેવને આયા બોલાવો રે આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આવજો તપોન વદાય આવજો તપોન વદાય આજ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આવજો તપોન વદાય આવજો તપોન વદાય વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આજે વિષ્ણુ બોલાવે કંકરિયા રે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આવ્યા તપોવન મજાય આવ્યા તપોવન મજાય વિષ્ણુ બોલાવે કંકરિયા રે અરે વિષ્ણુદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે મારે નહીં બ્રહ્માને કામ અરે બ્રહ્મદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે મારે નહીં ઇન્દ્રદેવ અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ એ વિષ્ણુદેવ તમને બોલાવવાનું એક જ કારણ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરી રહ્યા હતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થાતું અત્યારનો કાળા માથાનો માનવી કોણ એવો જાગ્યો છે કે 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની જેમ અલગ ગોલક થઈ રહ્યું છે જો આ વિશે કાંઈ જાણતા હોય તો મને જલ્દી કહો તો આ પ્રજા આપો તો એના ધડ મસ્તક જુદા નહીં ઇન્દ્રદેવ નહીં એના ઇન્દ્રસન તમારે એના ઇન્દ્રસન સાથે એને કાઈ લેવા દેવા નથી ઈ તો મારો લાડીલો ભગત છે કૈલાસ ઉતરી આવ્યા ભોળા શંકર કૈલાસ ઉતરી આવ્યા રે સાથે પાર્વતીને લાવ્યા ભોળા શંકર સાથે પાર્વતીને લાવ્યા રે ગળામાં કાળો નાગ ભોળા શંકર ગળામાં કાળો નાગ રે નાગ દેખીને અમે ડરીએ ભોળા શંકર નાગ દેખીને અમે ડરીએ રે પવન નો લેરો ભોળા શંકર આવ્યો પવન નો લેરો રે
દેવોના દુકડા ભાંગો રે. એ દેવોના દુકડા ભાંગે પોળો નાથ. દેવોના દુકડા ભાંગે રે. દેવોના દુકડા ભાડે બોલો શંકા. દેવોના દુકડા ભાંગે રે. અરે દેવો તમે અત્યારે પોતપોતાના થાનકે જાઓ કે હું હમણાં સપનાથી પાછો આવું. એ દેવો જાવો દેવો દરબાર ઓજી રે. દેવો જાવો દેવો દરબાર એવા સપના એ આપને વેલે રાયા આવજો છે. એવા દેવો સાજા દેવોનો દરબાર. ઓજી રે દેવો સાજા દેવોનો પ્રમોદાર. એવા સપના એ આપને રાયા આવજો છે. એ પાર્વતી તમે જાઓ કૈલાસ ઓજી રે. પાર્વતી તમે જાઓ ને કૈલાસ એવા સપના એ આપને વેલે રાખ્યા આપજો છે. એવા પાર્વતી પાર્વતી તમે જાઓ ને કૈલાસ. મોજી રે પાર્વતી તમે જાઓ ને કૈલાસ. એવા સપના એ આપીને રે રાયા આવજો. એવા કુડા કુડા કળા જોગતા હોલી રે. કુડા કુડા કળા જોગમાં એવા સપના એ પૂરે યજમાન રાય દેવો છે. એવા કુડા 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 કળજોગમાં ખોજી રે. કુડા કુડા કળજોગમાં એવા સપના એ આપને યજમલ રાય દેવો છે. રાધાય કમલ ધોવાઈ માતા ઓજી રે. રાધાય કમલ ધોવાઈ માતા નો ધોવાઈ નો નાથ દુકડા ભાંગે ઓજી. એવા રાજા યજમલ રાજા યજમાન. એવા રાજા યજમલ દ્વારિકામાં જા. હોલી રે રાજા યજમલ દ્વારિકામાં જા. એવો દ્વારિકાનો નાચ દુકડા ભાંગે હોલી. એવા સવા કેરજીના લાડુ લેજો ચાલ ઓજી રે. સવા કેરજીના લાડુ લેજો ચાલ એવા પ્રભુને તમારી પાસે જામજો છે. એવા સવા શેરજીના લાડુ લેજો શા. હોલી રે સવા શેરજીના લાડુ લેજો શા. એવા પ્રભુને તમારી પાસે જામજો છે. જમનાની તારી લેજો ચાલ ઓજી રે. જમનાની તારી લેજો
અરે રાજા અજમલ, તમે મારી મમતા મેળવી દો. તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ તમારા જરૂર ઢોકળા બાંધશે. કેમ કે શંકર કોઈનો પુત્ર જો નથી ને થાય કોઈ. અરે પૂજારી બાપા પૂજારી, આ બખ્તરા અરે મને સપના આવ્યા. અને મારા વાળા કાળામાંથી ધોળા થઈ ગયા મને પછી સપના ન આવ્યા અને તમને સપના આવ્યા અરે પૂજારી બાપા મને સપના આવ્યા. કેવા સપના આવ્યા એટલે સપના રૂપી શિવ શંકરે કીધું કે હે અજમલ, તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે, માટે હું દ્વારકા જાઉં. આ બખ્તરા તમે દ્વારકા જાઓ છો. અરે પ્રધાનજી, તમારા મહારાજા ક્યાં ઘણો સમય થઈ ગયો, કેમ હજી નહીં આવ્યો? આવતા જ જણાય છે. હે આજે સ્વામી ના દિલડા રે કે મરગે ગણાય. એવા મારા સ્વામીના દિલડા રે કે મરગે જણાય. આય કરો મને તમારા દિલડાની વાત, સ્વામી ના દિલડા રે કે મરગે જણાય. અમને કહો તમારા દલાલાની વાત. મારા સ્વામીના દિલડા રે કે મરગે જહાજે અજમલ કહું ને સજી સાંભળો ને. હે કહું મારા દિલડાની વાત, અજમલ કહું ને સજી સાંભળો ને. હે કહું મારા દિલડાની વાત, અજમલ કહું ને સજી સાંભળો ને. આજે અમે ગયા તા શિવના શરણો મારે. સજી અમે ગયા તા શિવના શરણો મારે. સપના આયા તા જબરાત, અમે ગયા તા શિવના શરણો મારે. સપના આયા તા જબરાત, અમે ગયા તા શિવના શરણો મારે. આ સતી શિવના શરણે જઈ ભોળાનાથે સપના રૂપી દર્શન આપીને કીધું કે હે અજમલ, તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા ભાંગે. અરે સ્વામિનારાયણ, તમારે જો દ્વારકા જવું હોય તો મારી કઈ ના નથી, પણ ખાલી આજે પ્રભુના શરણે નોંધવું હોય તો થોડી વાર બેસજો, તમને થાળ બનાવી આપીશ. બહુ સરસ. એવા સવા દેશે રચના, એવા સવા દેશે રચના, લાડવાળિયા ચાર રે. એવા પ્રભુને એ તમારી વાજી સમજો રે. એવા સવા દેશે રચના, એવા સવા દેશે રચના, લાડવાળીઓ ચાર રે. એવા પ્રભુને હે જમાડે પાછી સમજો. એવી ધડધમનાની, એવી ધડધમનાની, ઝાડ પર લવડા રે. એવા ધરણા એ પથારી ગણપત લેજો રે. એવી ધરગમનાની, એવી ધરગમનાની, જાળી કરી લાવું હાથ રે. એવા ધરણા હે પકારે સલામત લેજો.
ઝીણો ઝીણો કચરો ઉડી જાય છે, મોટો મોટો કચરો થઈ જાય છે. એ કચરા જવું છે કે નહીં? આ કળિયુગ પ્રમાણે કચરો પણ બોલવા લાગ્યો. લાય તો વાળી સમંદરમાં ફેંકી દઉં. અત્યારે હું રણછોડ રાયનો તપ કરવા બેઠી. હા, તો સામે ધોળી ધજા દેખાય છે અને ધજા દેખાય છે તો મંદિર પણ હશે અને મંદિર હશે તો પૂજારી બાપા પૂજા પણ કરતા હશે. લાય જરા જોઈ લો. ઓ પૂજારી બાપા પૂજારી, ઓ પૂજારી બાપા પૂજારી, રાતના 1 વાગે કોણ આવ્યું? આ દિવસના 4 વાગ્યા. આ તપમાં ખબર જ નથી. આ મંદિર શેનું છે? પથ્થરનું. અંદર મૂર્તિ શેની છે? આરસ તમે માનો કોને? ઠાકર ભગવાન. તો મારે એને થાળ જમાડો. હું તમારી દઉં તો તમને હું નહીં, હું મારે જમાડો. નાઈન ધોઈને આવ્યા છો? અરે સારા કામે જાતા હોય તો સ્નાન કરીને આવ્યો હોય. મૂર્તિ થી આ કરે જો. બહુ સારું. ભાઈઓ તથા બહેનો તાળીઓ પાડજો મારા વાળા. હરી હે જમાયા મોજ જોદા ના જાયા કદી હાથ જોય अपने बलिया आवा बड़ी हाथ जोय के आवा पूरी माया मोज जोदा ना जाया बड़ी हाथ जोय के आवा मारा वाला कन्या मोरा होन दलाला होन दलाला या मारा वाला मारी सखिए रनु बुलावा के बेटी तो मारा वाला कन्या मोरा होन दलाला પ્રભુને થાળ જમાડ્યો. આમ જમાડાય. અરે કારુનો કાલાવાલા કરતો હતો. ભગવાન મારો થાળ નહોતા જમતા. તમે આવી રીતે જમાડો. અરે આ ભક્તરાજ આ થોડા હાચા ભગવાન છે. તમારા હાચા ભગવાન જ જોવા છે. હા ઘોડો બોડો લાવ્યા છો? હા. આ બાવાળે બાંધી ગયો ને હાલો મારે. ये दुखड़ा हरो रे मारा दुखड़ा हरो द्वारी क्या वाला मारा दुखड़ा हरो हे दुखड़ा हरो मारा
દ્વારિકા વાળા મારા ઝૂંપડા હરો હે એવા પાપી પૂંજારીના કહેવાથી આજ મારા ભક્ત અજમલ ભર સમુદ્ર વચ્ચે છલાંગ મારી દીધી છે. મારા ભક્ત અજમલ સમુદ્ર વળોઈ વળોઈ સાવ થાકી ગયા છે. જો કદાચ હું એમની વારે નહીં જાઉં ને તો આજ એમનું પ્રાણનું પંખીડું ઉડી જશે. જો એમનું પ્રાણનું પંખીડું ઉડી જશે ને તો એમનો મોતનો નિમિત્ત હું બનીશ. માટે લાવ અત્યારે મારા ભક્ત અજમલની વારે જાવ, તેને કલ લંબાઈને કાઠે લાવું. બોલો દ્વારકાધીશની. અને મને મહાદેવે અનેક નારીઓ આપી છે, તો હું ઈ બે નારીઓને મારા શ્રીમાંથી બહાર કાઢું અને તેને ગોમતી કાંઠે પાણી ભરવા મોકલું, જેથી કરી મારો ભક્ત અજમલને મારા દ્વારકા નગરીમાં લઈને આવે. અમારી કરજને જો કર્યો તમને મારી કરજને જો કર્યો તમને એને લઈને
શું બેની અત્યારે મને બોલાવવાનું કારણ? કુવા ઊંડા અને સિંચન ભૂખા પડ્યા છે. આ શું મુંજાય છે બેન? એકબીજાને સાડી સાંધો કરી આપણે હમણાં પાણી ભરી ઘરે આવી જઈએ. હાલો. પાણી ગયા તા જળ જમના ને આરે રે. પાણી જાતા જમના ને આરે ગયા તા જળ જમના ને આરે રે. પાણી જાતા જમના ને આરે નાનું કરીએ કાકરી ના વાળ મારી. કરીએ કાકરી મારે રે. કાના કરીએ કાકરી જાવ પાણી પૂરી સરસવારે પાણી જાતા જમના ને આરે પાણી જાતા જમના ને આરે પાણી ગયા તા જળ જમના ને આરે રે. કાના કરીએ કાકરી જાવ પાણી પૂરી સરસવારે કરીએ કાકરી ના વાળ મારી. કરીએ કાકરી રે. સામે ઊભા મારા એવા સસરાને. એ પાણી કેમાં વારીને હું જાઉં જાણ. એને રખમાના છે.
પાદરની પણ હરી તું તો મારી બેન જો Yeah.
મારા ગરીના કુંવારિયા માનાયો એવો જમણો રે મારગડો મોહણ જેરમાં જય હનુમાન જ્ઞાન પ્રસાદ જય કપીશ લોક આજે હરસ હરસ રાયની છોકીઓ ઘરે દર્શન કેવી રીતે થાય હરસ હરસ રાયની છોકીઓ પડકે હનુમાનજી નો વાસ પડકે ગરુડજી નો વાસ હરસ હરસ રાયની છોકીઓ ઘરે
મારા પ્રભુ નિંદ્રામાં છે. તમારા પ્રભુને કહો કે કોઈ ભક્ત મળવા માંગે. અરે પ્રભુ તમને કોઈ ભક્ત મળવા માંગે. અરે પુરોળિયા ભાઈઓ, ઈ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. એને રાજી ખુશી મારા રાજ દરબારમાં લઈ આવો. હા, મેં તો જાણ્યું હતું કે મૃત્યુ લોકના માનવીને છે તો આ ભગવાનને લેલાતે પાટા બાંધ્યા છે, રુધિરની ધાર વહે છે, પ્રભુને સેના દુઃખ છે. લાય જરા પૂછી લઉં. એ આજે લલાટે પાટા રે પ્રભુ સેના રે મારો તમને ધન આપ્યું રાજન, તમને દોલત આપી, તમને રાજને રજવાડા પણ મેં આપ્યા રાજન. એવી તે કઈ વાતની તમને ખોટ પડી? આવા સાત સાત સમુદ્ર વળોઈને આજ મારી પારિયામાં આવવાનું કારણ? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, જાણો છો, છતાં ભક્તની કસોટી શા માટે કરો છો? અરે ભક્તરાજ, અમને હંમેશા અમારા ભક્તોના મુખે સાંભળવાની ઈચ્છા હોય છે ભક્તરાજ. સાંભળો પ્રભુ, મારું સ્વાર્થ અને મારું પરમાર્થ માટે હું ભટકી રહ્યો છું. હા ભક્ત, તમારું સ્વાર્થ શું અને પરમાર્થ શું એ મને જણાવો રાજન. આજે યજમલ કહું ને પ્રભુ સાંભળો ને. આજે યજમલ કહું ને પ્રભુ સાંભળો ને. આજે પોકણ ગઢની પ્રજા મને મેળો લાગુ ને. આજે પોકણ ગઢની પ્રજા મને મેળો લાગુ ને. યજમલ વાજીઓ કે
આજે અમર એક પૂછ આપો પોતને પારણીએ પધરાવો છે વાયરી કરો નવા નવા માથે રે બળદેવ આવા છે હે રાજન તમને અમરડાલના એ પુષ્પ આપ્યા રાજન તમારા ભાંગ્યા મેણા મે ભાંગ્યા રાજન છતાં તમે અવળું ફરી અને વળી આ નિરાશ કરીને કેમ ઉભા છો અરે પ્રભુ આ કહેવતમાં કીધું છે ને કે 100 રૂપિયા વાળા નો કહેવાય પ્રભુ એક દીકરા વાળા નો કહેવાય પ્રભુ પુત્ર આપો તો આપના જેવો આખા જગતમાં પૂજવા લાયક હોય અરે રાજન તમે મારી માંગણી કરો છો રાજન જો તમારે મારા પુષ્પ જોતા હોય ને રાજા અજમલ તો આ દ્વારકાની અંદર આજ તમારે કાળિયા ઠાકરને એક વસને બંધાવવું પડશે રાજા અજમલ હા રાજન જ્યારે હું પોકરણગઢ અવતાર ધારણ કરું રાજન અને મારી 48 વર્ષની ઉંમર થાય અને મારી સમાધિ લેવાની વેળા આવે ને રાજન ત્યારે મને હસતા મુખે વિદાય દેજો રાજા અજમલ હા રાજન આવું એક પણ આસુ પોકરણગઢની માલપા કોઈના આંખમાં ના હોવું જોઈએ રાજા અજમલ હા રાજા તો આજ હું કહું અને તમે સાંભળો અમારા નાના દીના પૂછ પોતાને પારણીએ પધરા સેવા કરો નવ નવમાં નવ મે માટે રે જગદીશ આવો છે અરે પ્રભુ જે પેલું પુત્ર આપ્યું એના મારે નામ શું રાખવું એવા રાખજો રાખજો વીરમ દેવે નામ રે એવા પારણે નવીને પરબો પોડશે અભિજા પુષ્પનું નામ શું રાખવું અરે રાજન અમારા નામ એવા રાખજો રાજન કે અમારા નામ લેવાથી દુઃખ દર્દ દૂર થઈ જાય એવી મન ધર્યા કામ થાય એવા તીર જેવું રૂડું નામ રાખજો પણ કેવા ના એ રાખો 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 રામદેવ મારા એવા ભેર બારાક છે બોમાં બંધારજો અરે પ્રભુ આને સજ કે કાઈ સજ રાખ એવી કૌલ જોને એક ચટકેરી સાલ રે બજરાએ દશા કેરી કાગડે હો અરે પ્રભુ આ પેલા પુત્રનો જન્મ થાય એની નિશાની છે કુમા કુમા પગલે દેવી કુમા કુમની પગલી જણા ઓજી રે નાની
ભાંગના જીગરા તમારા ભાંગ છે અરે પ્રભુ આ બીજા પુત્રની નિશાની શું? એ ઘડીએ ઘડીએ ઉકળે ગદો મોદી રે રાજા યજમાન એ ઘડીએ ઉકળે ગદો એવા ઉકળતા તું આવીને ઉઠાડજો જે હા પ્રભુ આજે પણ આ ભક્તને વિશ્વાસ નથી આવતો, ભરોસો નથી. હે રાજન ધન્ય છે તમારી ભક્તિને રાજન અને ધન્ય છે તમને રાજન આજ તમે જીત્યા અને અમે હાર્યા રાજન આજ મારા ભગત જીત્યા અને આ કાળિયા ઠાકર હાર્યા રાજન આજ હું કહું અને તમે સાંભળો રાજા અજમલ હે આજે તમે પિતાને પુત્ર તમે તમને મર્યાદા છોડરા આરે જન્મ તમારા સફળ ગયા તમને ગયા જડી જાનો ના આરે જન્મ તમારો સફળ મારા ભગત જાને ભગવાન રે ગયા એવા ભગત હે જાને ભગવાન રે ગયા મનો કરે રણ છોડરા ભગત જાને ભગવાન રે ગયા મનો કરે કરી જાનો ના આજ ભગત જીત્યોને ભગવાન હારી રે ગયો. હા પ્રભુ આજે પણ આ ભક્તની એક ઈચ્છા બાકી રહી. હે રાજન બોલો તમારી જે પણ ઈચ્છા હોય આજ આ કાળિયા ઠાકર તમારી બધી ઈચ્છા પૂરી કરશે રાજા અજમલ. અરે તમારી રાસલીલા જોઈ છે. અરે ગુરુજી તમે અમુના કિનારે જાઓ બોલશો ગોપીઓને આજ મારા ભક્તને રાસ લીલા બતાવો. હે મારે કૃષ્ણ જોયા ના કોલ સૈયર ચાલો ને મારે કૃષ્ણ જોયા ઘણા કોળ ચાલો ચડ્યો
મુખડું લાલ લાલ સૈયર ચાલો ને સતી સાંધો ચડ્યો આકાશ સૈયર ચાલો ને એ વનમાં ગેલો કાન છે ને ખેલી બધી ગોપીઓ જે ગોવાળોની મંડળી રે ઓરા એ પગના નજર હાથમાં તેરા પગના કુંડળ રાતમાં તેરા ઓય ગોપી છોડી જાય હે રાસ રામ માથેલો કાન છે ને ખેલી બધી ગોપીઓ રમો રમો ગોવાળિયા રમો મારગડો વેરી તારી તલવારે તણ કુમકા ગોવાળિયા રમો મારગડો વેરી રમો રમો મારગડો વેરી આધિકા સાથે રમવાને વેલી આવજે અરે ગુરુજી, તમે મારા લીલા ઘોડલે તરીકે ઓળખાય છે. અરે હનુમાનજી, તમને હું સમરું ને ત્યારે તમે હાજર થઈ. અરે ફરોળિયા ભાઈઓ,
તમે મારા લીલા ભલા તરીકે ઓળખાય. હે રાધિકા ગાછે રમવાને વેલાયા આવજો રે. બંધો છોડે સજી શણગાર રાધિકા ગાછે રમવાને વેલાયા આવજો રે. મોરલિયા મારી રાણી રાધિકા મોરલિયા મારી નથી હો નાની કના નથી રે રૂપાની નથી હો નાની કના નથી રૂપાની નથી હો નાની કના નથી રે રૂપાની નથી હો નાની કના નથી રૂપાની ભોવાની તારી મોરલી રે કાન મોરલી રે. મોરલિયા મારી રાણી રાધિકા દે મોરલિયા મારી. ગોકુળ મધારી મેં તો મથુરા ગઢાવી. ગોકુળ ગઢાવી મેં તો મથુરા મધાવી. રાધા ગોરે તુજે મારે દિયાની રાણી. રાધા ગોરી તમે તમારા દિયાની રાણી. ઓ નંદડે મારા નામ છે તારા તુજે બલડાની પ્રેત હો. રાધા ગોરે તુજે મારે મનડાની રાણી. રાધા ગોરે તુજે મારે મનડાની રાણી. લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જા તારી સંગાત તારા વિના ગમતું તને લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ રે લઈ જાઓ તને લઈ જાઓ મારી સંગાત મારે જાવું અજમલ ના થાત. તને લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ તને લઈ જાઓ મારી સંગાત મારે જાવું જમાલ છે. લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જા તારી સંગાત તારા વિના ગમતું
ભેગા રમતા એવા ગાયોના કુવાલો આ કાનાને હે આ કાનાને મથુરા ગોવાલા રે હું તો કાગળિયા લખી લખી તાકી લખી લખી તાકી કાનુડા તારા મનમાં હા અને રાજો તો મારું શું થાય? હે આજ તમારા રચાવા એક ગામડા રે એ હોટા રાજા કરે છે તમારા રચાવા એક ગામડા રે તમે પણ ભૂલાતા નહીં તમે મોટા રાજાના ઘરે અવતાર ધારણ કરજો જ્યારે તમારું શરીર પણ નહીં કોઈ સ્વીકારે ને ત્યારે મારી પોકરણગઢની માલપા 20 વર્ષની ઉંમર થશે ને ત્યારે તમારું શરીર પર હું સ્વીકારીશ અત્યારે હું મારા ભક્ત અજમલને વચન તો આપી શક્યો છું પણ આ વાતની મારા મોટા ભાઈને ખબર નથી તો લાવ અત્યારે મારા મોટા ભાઈને બોલાવું હે આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે આવજો માનિર મોદા કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે
લાડીલો લાડીલો ભગત આવ્યો તો મારો લાડીલો હે તેડીલો ભક્ત આવ્યો તો. લાડુ જમાડવાને લાડીલો ભગત મારો આવ્યો તો લાડુ જમાડવાને પાર મોટા ભાઈ રાજ લાડીલો હે ભગત મારો એક આવ્યો તો. આજે લાડુ ના જમવાથી ભક્ત મારો ક્રોધે થયો લાડુ મારા લેલા તારે પાઠારે મોટા બાત દેના રે પંજા આજે લાડુડા મારવાથી લેલા નોરે ફૂટે બોલો મારા ભાઈ લાડુડા મારવાથી લેલા નોરે ફૂટે આજે લાડુ રે મારવાથી સંતોષ ના રે થયો દાળી મારી લે રાત તારે પાતારે મોટા ભાઈ ના રે પંજા અરે મોટા ભાઈ તમે એટલો બધો ક્રોધ શા માટે કરો છો અરે કનૈયા તો તારી માટે આ ઘા કર્યો એ તારા મોટા ભાઈ હોય તારી બોલતોને ખબર નથી કે આની વાત છે એમ અરે મોટા ભાઈ ઈ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે મોટા ભાઈ અને ભક્ત માટે હંમેશા મોટા ભાઈ ક્ષમા અને પાત્ર હોય છે મોટા ભાઈ અરે કનૈયા તો ઈ તારો લાડીલો પ્રેમીલો ભગત હોય તો ઈ આવા ઘા નો કરે તો તારે ઈ દુશ્મનને મને સોંપવો જ પડશે એ ના મોટા ભાઈ ના ઈ તો કદાચ નહીં બને અરે કારણ કનૈયા હજી કહું છું પણ તારે મને ઈ દુશ્મનને સોંપવો જ પડશે અરે મોટા ભાઈ હજી તમે બળનું અભિમાન એટલું બધું કરો માં ઈ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે માટે ઈ દુશ્મને હું નહીં શકું ઈ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે અરે કનૈયા જો તું દુશ્મનને નહીં સોંપ તો બોલજો માં કેટલી તાકાત છે જોઈ લે અરે મોટા ભાઈ હજી તમારો હળિયો હકાઈ મેકો મોટા ભાઈ ઠીક 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 રાજ રોજ કરે હરિયાના બે ભાગ સુધારે કરે મોટા ભાઈ તમે એટલું બધું બળનું અભિમાન ક્यों કરો છો મોટા ભાઈ ઈ તમારો દુશ્મન નહીં ઈ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે મોટા ભાઈ માટે હજી તમે તમારો હળિયો હકાઈ મેકો મોટા ભાઈ અરે કનૈયા તું જો હજી દુશ્મનને નહીં સોંપ તો હજી બોલજો માં કેટલી તાકાત છે જોઈ લે
અરે મોટા ભાઈ ઈ તો કદાપી નહીં બને. હે આદ્યા ચાંદો સૂરજ વિરાય કદકડું કબળ જો બળિયો કવા બળજો હળદારી કવા ચાંદો ને સૂરજ વિરાય કદકડું એ આજે ચાંદો સૂરજ વિરાજ તારે કરું કનૈયો કપાટી કેવાય કનૈયો માયાવી કેવાય ચાંદો સૂરજ વિરાજ તારે કરું 999 નથી રોકી રે રાખું કનૈયો કપટી કહેવાય કનૈયો માયાળી કહેવાય 999 નથી રોકી રે રાખું એ આજે 999 નદી વેતી રે કરું કનૈયો કપાટી કેવાય કનૈયો માયાવી કેવાય 999 નદી વેતી રે કરું આજે હળરે મારી નથી પીડી રે રાખું બળજો બળિયો કહેવાય બળજો હળદારી કહેવાય હળરે મારી પીડી રે રાખું આજે બંસી કે મોટા બા ચાંદો રે કરું કનૈયો કપાટી કેવાય કનૈયો માયાવી કેવાય બંસી કે મોટા બા ચાંદો રે કરું હળરે મારી નય કરું બળજો બળિયો કહેવાય બળજો હળદારી કહેવાય હળરે મારી નય કરું આજે બંસી કે મોટા બા ચાંદ કરું કનૈયો કપાટી કેવાય કનૈયો માયાવી કેવાય બંસી કે મોટા બા ચાંદ કરું અરે કનૈયા ભાઈ ભાઈ માં તું નાનો અને હું મોટો તું જીત્યો અને હું હાર્યો ના મોટા ભાઈ ના આમાં ક્યાં હાર જીતની વાત છે છતાં પણ તમને એમ લાગતું હોય ને તો મારે એક નાનકડો વચન જોવે છે અરે ભાગી લે વીરા તારી માટે શું છે અરે મોટા ભાઈ આપો તો હાથો હાથ લે વીરા હાથો હાથ હા મોટા ભાઈ વિચારી લેજો રઘુકુલ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય પણ વસન ના જાય વીરા બહુ સારું વીરા હા હા આપણે પોકરણગઢ અવતાર ધારણ કરવાનું અરે વીરા આ કદાપી પણ નહીં બને હે આજે કુવામાં તારી વીરા બદલા કદા એવા કુવાના હે ઉતારી કનૈયા બનાવાય વસને બાજો ભાઈ કુવામાં તારી વીરા મારવના કદા બસને બાંજો ગાની દીએ કુવા હે ઉતારી કનૈયા બનાવાય આજે પ્રાણ ગગને પરદા વીરા મને ગમાતી નથી એ પોકણ કગની પડતા રામને કમાતી નથી એક મન તુવન જાનાલો પ્રાણ ગગને પરદા વીરા મને ગમાતી નથી મને તમે દવાને જાના લો પોકણ કગને પડતા રામના કમાતી નથી અરે મોટા ભાઈ હું પણ સાથે આવવાનો છું હા વીરા તો સાલું તારી સાથે આવી હા મોટા ભાઈ જો તમે મારી સાથે આવવા તૈયાર હોય ને તો આજ કનૈયો કહે અને તમે સાંભળો મોટા ભાઈ હે આજ વંદના વંદના ચોદના લાલા રે એવા વંદન યશોદાના લાયા હે મળવા આવ્યા મોટા વંદના વંદના ચોદના લાલા રે અને તમે મારા ભવા ભવના વંદના વંદના ચોદના લાલા ભવો પવના હાલો હવે
મોટા ભાઈ આપણે પોકરણગઢ અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે. ચાલો આપણે વેહ પડતો ફેરવી લઈએ. ચાલો ભાઈ. એ આજે આતનો આળે ઓરે મોટા ભાઈ છોડી રે દેજો. આજે મુખની વાંચી રે નાના છોડી રે દેજો. એ લઈ લો ને બાલાને તીર આતનો આળે ઓરે મોટા ભાઈ છોડી રે દેજો. લઈયો ને બાલાને તીર મુકો કે શ્રી બંદી નાના ભાઈ છોડી રે દેજો. આજે બળદેવના નામ મોટા ભાઈ છોડે રે દેજો. આજે કૃષ્ણ નામા નાના ભાઈ છોડી રે દેજો. બળદેવના નામ મોટા ભાઈ છોડે રે દેજો. યોને રામ દેવના નામ નાના ભાઈ છોડી રે દેજો. હે બને યા પાંચે ના બાલ મારે જવું યજમન ને દરબાર. યા પાંચે ના બાલ મારે જવું યજમન ને દરબાર. બીજા યજમાન રાયના બાલ મારે જવું યજમાન ને દરબાર. બીજા યજમાન આવતા જ જણાય છે. આજે મારા સ્વામી ના દિલડા રે કે મહર કે ગણાય. હે કાઢો તમાર દલાલાની વાત, સ્વામીના દિલડા રે કે વહન કે લણા. આજે અજમલ કહુને ચિકાબળુને. હે કાઢો મારા દલાલાની વાત, અજામલ હે કહું તે સચી તમે સાંભળો ને. આજે અમે ગયા ક્યારે આજે અમે ગયા સખી મારી સાથે. દર્શન
દ્વારકા ગયા હતા. દ્વારકાના નાથે આપણા દુખડા ભાંગ્યા છે. જો ત્યાંની 9 માસ સેવા કરો, બે પુત્રના જન્મ થાય તે મને જાણ કરજો. સાકર અને અબીર ગુલાલ ઉડાડજો. સચિન એના નામ એવા રાખજો રે રાખજો. વીરમદેવ એના નામ રે એવા આવી રે શિવાજીયા મેરા ભાગ છે. એવા રાખજો રે રાખજો. રામદેવ રૂડા નામ રે એવા આવી રે મહેરબાને મોમાર છે. એવી દીધી રહ્યા કો દીધી રહ્યા કો 11 ગુરુવાર ભાર રે ભાદરવા એ જમ કેરી રાતડી રે એરી કુમ કુમ પગલી કુમ કુમ પગલી વર્ષે મેલની માલ ભાઈ રે એવા આવી રે